ઉપલેટા નગરપાલિકા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નગરપાલિકા આયોજિત યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકો માટે વિવિધ યોજનામાં અમલમાં મૂકવામાં આવી છે, ત્યારે આ યોજના અને કાર્યક્રમો ગ્રામજનોને લાભ લેવા અનુરોધ કર્યો છે। આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓને તેના પ્રતિભાવો રજૂ કર્યા હતા। આ કાર્યક્રમમાં આરોગ્ય, ખેતીવાડી તેમજ ICDS સહિતના વિભાગના સ્ટોલની દર્શન અને વિવિધ યોજનાઓની માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી, જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સરકારના જુદા જુદા વિભાગો તરફથી લાભાર્થીઓને સેવાઓ આપવામાં આવી છે। રિપોર્ટિંગ બાય અર્શી આહિર, ઉપલેટા। ટ્વિંકલ અશોકભાઈ આવકના દાખલા સ્ટાફ સાથે આજ રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલમાં નીલમબેન ઘેટિયા સાથે ઘેટિયાની નીચે આ પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને સરકારની વિવિધ યોજનાઓ જેમ કે આવકના દાખલાઓ, રહીશના દાખલાઓ તથા સરકારની વિવિધ યોજનાઓની માહિતી અત્રે ઉપલબ્ધ છે। ઉપલેટા નગરપાલિકામાં સાથે અમારી આખી ટીમ અને આગેવાનો, મામલતદાર સાહેબ અને અન્ય આગેવાનો હાજર રહેલ છે। ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર આજરોજ ઉપલેટા શહેર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયેલ છે। આ રથના સ્વાગત માટે માનનીય ધારાસભ્યશ્રી, મામલતદારશ્રી, તમામ કચેરીના સ્ટાફગણ, અધિકારીગણ તેમજ દરેક પાર્ટીના હોદ્દેદારશ્રીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકોએ આ રથનું સ્વાગત કરેલું છે। તેમજ આજરોજ 17 તારીખ અને કાલ 18 તારીખના 1 વાગ્યા સુધી આ તમામ સરકારશ્રીની યોજનાઓનો અત્રે વિવિધ સ્ટોલના માધ્યમથી લાભ આપવાનું પણ આયોજન કરવામાં આવે છે।